આજ ખબર છે શું થયું? માન દોડીને તો ટ્રેન પકડી મેં. એટલી દોડા સવારના પોર માં રામાયણ જો આપણા બધાના ઘરમાં હોય ને એવી જ રીતના. એક સારું થયું રૂમાલ મૂક્યો મને જગા તો મળી. માન બેસું. હા શું થયું શું પૂછે છે? તને નથી ખબર મારા ઘરમાં શું થાય છે? હા પણ કહું છું જરાક મને શ્વાસ તો લેવા દે. આજે સવારના છે ને કુરિયરમાં મારા પપ્પાએ કેરી મોકલી. બોલ, એટલી સરસ કેરી. મારા પપ્પા બિચારા પોતે કેરી ન ખાય પણ પેલા મારા ઘરે કેરી મોકલે. અને હજી તો ક્યાં સિઝન આવી છે કેરીની? તમારા ઘરે આવી જ કેરી નથી આવી ને? જો મારા પપ્પા પહેલા મારા ઘરે કેરી મોકલે, પછી પોતાના ઘરે કેરી. મારા મમ્મી ને મારા ભાઈ ને મારા ભાભી ને બધા પછી કેરી ખાય. પહેલા મારા ઘરે કેરી આવે. એટલી મોંઘી છે કેરી, ખબર છે ને તને? તો કેટલી મોંઘી આવે કેરી. અને પછી શું થયું ખબર છે? ઓલો કેરીવાળો કેરી આપી ગયો માણસ ઓલો. અને પછી મારા સસરા છે ને આમ ખોલીને આમ કે ફળ તો નાનું છે. પછી મારા સાસુ કે વાત તો સાચી છે. કેટલું ખરાબ લાગે આપણને, કેટલું ખરાબ લાગે. તું વિચાર કર આમ તારા પપ્પા મોકલે ને આ તારા સાસુ આમ કે તને કેવું લાગશે? મને તો એટલું રડવું આવે ને, મને ત્યાં જ રડવું આવે. પછી મને યાદ આવ્યું તારી સાથે શોપિંગ જવું છે એટલે પછી બધું થોડુંક બાજુ પર મૂકી દીધું, રડવાનું પણ સ્ટોપ કર્યું. પછી તૈયાર થઈને પછી અહીંયા આવી છું. અને કાલે પણ એવું જ કર્યું. બોલ, કાલે પણ એવું જ. મારા નણંદ આવ્યા હતા, પછી મારી સાથે ઝઘડા કર્યા. પછી મને એટલો કંટાળો આવે ને, એટલી રડું. પછી જમી પણ નહીં. પછી રાતના જિજ્ઞેસા પપ્પા આવ્યા. જિજ્ઞેસા પપ્પા એમને બધું ખબર. એટલા આમ ભગવાનનું માણસ. એ મને પણ કંઈ ન કે, મારા સાસુને પણ કંઈ ન કે, પોતાની બહેનને પણ કંઈ ન કે. આવા માણસ મળે આજના જમાનામાં મળે. પણ પછી છે ને મને એમને ખબર કે એવું જમી નથી. તો પછી છે ને મને પરાણે બહાર ફરવા લઈ ગયા. પછી અમર જ્યુસ સેન્ટરમાં જ્યુસ પીવડાવ્યું, પાવભાજી ખવડાવી. એમને ખબર કે હું જમી નથી. પાવભાજી તો ભાવે એટલે પછી યાદથી મને બધું ખવડાવ્યું. પછી તોય મને રડવા આવ્યો. તો મને પછી કે જવા દે ને, મરવા દે ને, તારે શું? પછી ને મારા નણંદ હજી રોકાયા છે અમારા ઘરમાં. પછી કાલે પાછું એમને લઈને અમને અહીંયા આવવાનું છે. કીધું અમર જ્યુસ સારો કહી દેશે તમને લઈને આવ્યા છે. નહીં મોટી ટીપ આપું છું ને, એ કહેશે ને. એને કીધું કલમ આएगा તો બોલના મત કલમ આયા था करके. એટલા આમ સમજુ. પછી બેનને પણ ખરાબ ન લાગવું જોઈએ ને. આમ જો તારી બેન હોય તો તું ધ્યાન રાખે કે નહીં? મારી બેનનું હું ધ્યાન રાખું કે નહીં? તો એ પણ રાખે તો ખરા ને. આમ થોડીક છે કચકચી મારી નણંદ, આમ પણ તો ચાલે. આમ જવા દે ને. પછી મને એ જ કે જવા દે ને, મરવા દે.